નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિટલ આપની સાથે. સુરતમાં હવે દૂધની દુકાનો પણ સુરક્ષિત રહી નથી. શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડેરીની બહારથી દૂધની ચોરી થતી હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમગ્ર કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. કાપોદ્રામાં આવેલી એક ડેરીના સંચાલક છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા. દરરોજ વહેલી સવારે જ્યારે દૂધના કેરેટ દુકાનની બહાર ઉતારવામાં આવતા ત્યારે તેમાંથી 5 થી 10 જેટલી દૂધની બોટલો ગાયબ થઈ જતી હતી. દરરોજ થતી આ નુકસાનીથી કંટાળીને દુકાનદારે આખરે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો હતો. સીસીટીવી લગાવતા જ ચોરની ઓળખ થઈ ગઈ હતી. એક અજાણ્યો સગીર વહેલી સવારે ચૂપચાપ આવીને દૂધના કેરેટમાંથી દૂધની થેલી ચોરીને ફરાર થઈ જતો હતો, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. દુકાનદારે આ સીસીટીવી ફૂટેજના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.